હર મહાદેવ, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ। તો કેમ છો બધા? મજામાં હશો? તો હું એ મજામાં જ છું। તો આજે આપણે બ્લોગિંગ ફરીથી ચાલુ કર્યું છે। તો આજે આપણે સવારે ધીંગેશ્વર મહાદેવના મંદિરે ગયા હતા, ત્યાં દર્શન કર્યા, આરતી કરી અને પછી ઘરે આવ્યા અને હવે ફ્રેશ થઈ ગયો હું અને હવે આપણે જવાને દૂધ લેવા। તો આપણે દૂધ લેવા જઈએ તો મળી એટલે આપણે કીટલી લેલી છે અને હવે આપણે સાઈડ દૂધ લેવા જઈએ। આપણે કીટલી પેલા ટીંગાડી દઈ ગાડીમાં। તો આપણે ગાડી ચાવી ચાલુ કરી અને મારીએ સ્લેપ। તો આપણે ગાડી ચાલુ કરી દીધી અને આપણે દૂધ લેવા જઈએ તો મળીએ રસ્તામાં। मैं ज़ाम्बिया में विशाल ज़ाम्बीज़ नदी के साथ साथ सफर कर रहा हूँ। करीब 3500 किलोमीटर लंबी। આપણે દૂધ લઈને ઘરે પાછા જઈએ, ઘરે જઈને પાછા મળું। તો આપણે હવે દૂધ લઈને આપણે ઘરે આવી ગયા ને હવે નિહાળે જવા તૈયાર થઈ ગયા ને હવે નિહાળે જવું હોય તો હું તમને નિહાળે આવીને મળું। બાય। એટલે મિત્રો હું આવી ગયો નિહાળેથી ભણી ને હવે આપણે કંઈ કામ નથી તો હવે હું તમને માંડવી બતાવું। મારો અમારે માંડવી કેમ છે? ગધેડીનું ઘર બહુ હે ચોહાડીમાં। આપણી માંડવીમાં ઘર બહુ હે દવા ચાટી બાપાને પૂછતા આવે કે સરોના ચાટ દો આખા ખેતરમાં कुछ भी તો ગાઈસ મેં મારા પપ્પાને પૂછ્યું કે આપણે વાડીમાં ઘર બહુ હે તો સરોના દવા ચાટી દે। બાપા એક હો જાટકીને ગટાને દીધી, ગટો આખો લાલ કરી નાખ્યો અને કીધું છાનું મોનું નેદવા માં ખડ બોલાય દવા ચાટ્યું નથી સરોના છાનું મોનું નેદવા માં। તો આપણે હવે નેદીએ તો નહીં પણ ખાલી એક્ટિંગ કરી નેદવાની। તો આ બ્લોગને હું અહીંયા જ પૂરો કરું હા। તો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો લાઈક કરજો। તો મળીએ આપણે કાલે બીજા બ્લોગમાં। બાય।